નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં કોંગ્રેસે આપેલ ગુજરાત બંધ એલાનનો થયો ફિયાસ્કો. પાલનપુરમાં કોંગી ટોળાઓએ બસની તોડફોડ કરતા પ્રસરી ઉત્તેજના. વિસાવડ ગામ તેમજ દિયોદરમાં બંધના એલાનને લઈ કોંગી કાર્યકરો ઉતરી આવ્યા રસ્તા ઉપર. શાળા કોલેજ બંધ કરવા નીકળેલ કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત. વડગામમાં ભેદી રોગચાળાનો ભરડો. આકસ્મિક બીમારીના કારણે વાલ્મીકી પરિવારના બે ભાઈ બહેન મોતના મુખમાં ધકેલાતા મચી ચકચાર. પાલનપુર ખાતે નવનિર્માણ પામેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજનું કરાયું લોકાર્પણ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ખુલ્લી મુકાઈ એન્જિનિયરિંગ કોલેજ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં ભાજપની મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસે આજે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. જોકે કોંગ્રેસ બંધને સફળ બનાવવામાં આક્રમક તૈયારીઓ બતાવી હતી. જો સામે તંત્રે સજાગતા દાખવી કોંગ્રેસના બંધના એલાનને નિષ્ફળ બનાવ્યું હતું, જેને લઈ કોંગ્રેસના બંધને આંશિક સફળતા સાંપડી હતી. ગુજરાત બંધ એલાનના પગલે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વહેલી સવારે જ માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા. જ્યાં બજાર બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસ ઉપર પોલીસે પાબંદી લગાવી હતી, તો શાળા કોલેજ બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસને ભાજપની સજાગતાથી નિષ્ફળતા સાંપડી હતી. પાલનપુરમાં કોંગ્રેસે આજે બંધને સફળ બનાવવા માટે જાહેર માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા, જ્યાં ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી. ગુજરાત સરકારની સરમુખત્યારશાહી અને એમને આઈપીએસ અધિકારીએ જે ગુજરાત સરકારના મુખ્યમંત્રીનું પર્દાફાશ કરેલ છે, તેના અનુસંધાનના અંદર અને ગુજરાતની ભ્રષ્ટ સરકારના સામે 6મી તારીખે જે બંધનું એલાન આપેલું, એના અંદર વહીવટી તંત્રના ગેરકાયદેસર વહીવટી તંત્રના કલેક્ટરે વેપારીઓ અને દરેક એસોસિએશનના પ્રમુખોને, રિક્ષા એસોસિએશન, ટેક્સ એસોસિએશનના સામે દાદાગીરી કરી અને એમને જે જો હુકમીનો એમના ઉપર અત્યાચાર કર્યો છે, છતાંય જે પ્રજા આજે એમને સાથ અને સહકાર આપ્યો છે, લોકોએ બંધ મહાજંદર કર્યો છે, એના માટે અમે બહુ પ્રજાનો અને લોકોનો હૃદયથી આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. ગુજરાતના અત્યાચારી મુખ્યમંત્રીને કાઢવા માટે એમના જ આઈપીએસ અધિકારીએ જે પર્દાફાશ કર્યો, એની સામે ગુજરાતની જનતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું, એમાં પ્રજાએ સાથ સહકાર આપ્યો, આક્રમક બની અને પ્રજાએ સજે વેપારીઓ જે એમને સાથ સહકાર આપ્યો છે તેનો અમે આભાર માનીએ છીએ. તંત્ર પણ અમારી પર જોખમી કરી છે, એને પણ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પાલનપુર કોંગ્રેસ કાર્યાલયથી ટોળા સ્વરૂપે નીકળેલ કોંગ્રેસ કાર્યકરોએ હાઈવે ઉપર વાહનો રોકવાનો પ્રયત્ન કર્યા હતા, જ્યાં કેટલાક કાર્યકરોએ જાહેર માર્ગો ઉપર ટાયરો બાળી દેખાવો કર્યા હતા. તો બીજી બાજુ સોનબાગ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસના ટોળાએ એક સરકારી બસને બાનમાં લીધી હતી, જેમાં બસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેને લઈ ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, જેમાં બસને ભારે નુકસાન થયું હતું. જોકે પાલનપુરમાં કોંગ્રેસના બંધને નિષ્ફળ બનાવવા માટે શહેરમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને લઈ શહેર પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું હતું. પાલનપુર બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસે આક્રમક બનવા જઈ રહી હતી, ત્યાં પોલીસે સમય સૂચકતા દાખવી હતી, જેમાં કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈ શહેરનું જનજીવન રાબેતા મુજબ ધમધમવા પામ્યું હતું. આમ પાલનપુરમાં પોલીસની ચુસ્ત નિગરાનીના પગલે કોંગ્રેસના બંધને માંડ મેરો સફળતા સાંપડી હતી. નકલી એન્કાઉન્ટરના મામલે જેલવાસ ભોગવી રહેલ ડીસીપી વણઝારાએ તાજેતરમાં કરેલ ગુજરાત સરકાર વિરુદ્ધનો વિસ્ફોટ, યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલ આસારામ બાપુ અને રાજ્યમાં મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારના વિરુદ્ધમાં રાજ્યમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા માટે આજે વેપારી મથક ડીસામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ડીસાના ફુવારા સર્કલ સામે આજે સવારે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, બહાદુરસિંહ વાઘેલા, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત કાર્યકરો એકઠા થઈ ગુજરાત સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગુજરાત બંધનું એલાન આપ્યું છે અને અનુસંધાનમાં અમે ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ડીસા શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ, એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ દ્વારા આજે ડીસા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે આજે આ અમારા બંને સહકાર આપે. આજે જે ડીજી વણજારાએ જે એક ઘટસ્ફોટ કરી અને જે પત્ર લખ્યો છે કે જેટલા અત્યાર સુધી ગુજરાતની અંદર જે નકલી એન્કાઉન્ટર થયા એમાં સીધી સંડોવણી નરેન્દ્ર મોદી અને અમિત શાહની છે. તો અમે ઈચ્છીએ છીએ કે જો એમનામાં નૈતિકતા હોય તો આજે ને આજે જે રાજીનામું આપી દે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વિકાસની વાત કરે છે પણ અમને દિલ્હીની ખુરશી દેખાય છે અને એના માટે એ પોતે ગમે તે લાશોનું રાજકારણ પર રમવા તૈયાર છે. તો અમે આજે એનો સખત વિરોધ કરીએ છીએ અને આજે ડીસા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બજારો બધું બંધ કરાવી અને અમે આ ભ્રષ્ટ સરકારને અહીંથી ઉખાડી નાખવા માંગે છે અને નરેન્દ્ર મોદી જલ્દથી જલ્દ આ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે. અને જે પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે પણ આ આઈપીએસ અધિકારીઓને જે જેલમાં ધકેલ્યા છે, પહેલા એમનો ભરપૂર ઉપયોગ કરી અને રાજકીય લાભ ખાટ્યો અને હવે એમને જેલમાં ધકેલી અને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા લાગ્યા છે. તો મુખ્યમંત્રી તાત્કાલિક પદે રાજીનામું આપી દે એવી અમારી બધાની કોંગ્રેસની ઈચ્છા છે અને જો નહીં આપે તો આગામી સમયમાં પણ અમે ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી તીવ્ર ઈચ્છા છે. ડીસામાં ગુજરાત બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસી કાર્યકરો શહેરમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા, જ્યાં વિવિધ શાળા કોલેજો બંધ કરાવી હતી. બાદમાં કોંગી આગેવાનો બજાર બંધ કરાવવા નીકળી પડ્યા હતા. જોકે ડીસામાં બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસી આગેવાનો કોઈ નુકસાન કરે તે પહેલા જ પોલીસે સજાગતા દાખવી કોંગ્રેસી આગેવાનોને અન્ય કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આમ ડીસામાં બજાર બંધ કરાવવા નીકળેલી કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, જેને લઈ બંધ નિષ્ફળ રહ્યો હતો. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, આમ પ્રજા સલામત નથી. ગુજરાતમાં છેલ્લા દાયકાથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભાજપ સરકારની ગુનાહિત માનસિકતા અને કાવતરાનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે, જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકતંત્ર અને પ્રજાહિતમાં આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે દિયોદર શહેરમાં બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે દિયોદર બંધને સફળ બનાવવા માટે રેલી કાઢી હતી, જેમાં શાળા કોલેજો બંધ કરાવતા દિયોદર પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી, જેને લઈ બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. આમ દિયોદરમાં કોંગ્રેસે ગુજરાત બંધને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોંગ્રેસ કાર્યકરો કઈ કરે તે પહેલા જ પોલીસે બજાર બંધ કરાવવા નીકળે ટોળાની અટકાયત કરી લીધી હતી, જેને લઈ દિયોદરમાં બંધ નિષ્ફળ રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનના પગલે વડગામમાં કોંગ્રેસના આગેવાનોના ટોળાએ વડગામ શાળા કોલેજોને બંધ કરાવી હતી, જેને લઈ વિદ્યાર્થીઓને રજાની મજા મળી હતી. કોંગ્રેસના બંધના પગલે વડગામ પોલીસ દ્વારા આજે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વડગામના ધારાસભ્ય મણીલાલ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, અજીતસિંહ હડિયોલ, તાલુકા પંચાયતના ડેલીગેટ મહેશ પરમાર, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ ચૌધરી, બળદેવજી ઠાકોર, રફીકભાઈ પઠાણ, ગોપાલસિંહ સોલંકી, હબીબભાઈ એવરા સહિત કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને વડગામની તમામ શાળાઓ બંધ કરાવી વિદ્યાર્થીઓ સાથે વડગામ બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને બંધના એલાનમાં સાથ સહકાર આપવા આજીજી કરાઈ હતી, જેના પગલે તમામ વેપારીઓએ સહકાર આપી દુકાનો બંધ કરી દીધી હતી. કોંગ્રેસ આગેવાનોના ટોળા શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્તથી લોકોમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. આજે ગુજરાત બંધનું એલાન આપ્યું અને ગુજરાત બંધના એલાનમાં વડગામના ધારાસભ્ય તરીકે વડગામના તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ અને બધા જ કાર્યકરોએ ભેગા મળી અને શાંતિપૂર્ણ રીતે વડગામમાં જે સાથ અને સહકાર આપ્યો, વેપારીઓએ સહકાર આપ્યો, સ્કૂલના સંચાલકોએ સહકાર આપ્યો અને આજે વડગામ સંપૂર્ણ બંધ થયેલું છે અને સંપૂર્ણ બંધ થઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે સમર્થન, જે હાકલ હતી, જે આદેશ હતો એ આદેશને લોકોએ સ્વીકાર્યો છે અને વડગામ સંપૂર્ણ બંધ થયું છે અને એ બાબતે આ વડગામના વેપારીઓ, પ્રજાજનો અને બધાનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.
જોકે વડગામને બંધ કરવા નીકળેલ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા સહિત 26 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના આ બંધના પગલે વડગામ કોંગ્રેસના આગેવાનો વડગામમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા, જેમાં વડગામ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની સૂચના ગેરહાજરી જોવા મળી હતી. કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ બળાત્કારી આસારામને ફાંસી આપો જેવા નારા લગાવી વડગામ બજાર ગજવી દીધી હતી. આમ વડગામમાં આજે કોંગ્રેસ કાર્યકરોના આકરા મિજાજથી બંધને સફળતા સાંપડી હતી. ડીસા નગરપાલિકા કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે અત્યાધુનિક નાગરિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. લાયસન્સ, વેરા વસૂલાત, જન્મ મરણની નોંધણીની સહિતની સુવિધાઓથી સજ્જ આ અત્યાધુનિક જનસેવા કેન્દ્ર સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ હશે, જે ₹26.46 લાખના ખર્ચે નિર્માણ પામશે. ડીસા નગરપાલિકામાં વિવિધ કામ માટે આવતા અરજદારોની સુવિધા માટે પાલિકા કચેરી ખાતે અત્યાધુનિક કોમ્પ્યુટરાઇઝ જનસેવા કેન્દ્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સરકારે ડીસાના અરજદારો માટે પાલિકા કચેરીમાં જનસેવા કેન્દ્ર માટે ₹26.46 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેને લઈ પાલિકા તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રના નિર્માણની કાર્યવાહી હાથ ધરી છે. આજે અમે ડીસા નગરપાલિકા ખાતે જન સુવિધા કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે, જેની અંદર 15 મીટર બાય 7.5 મીટરનું જન સુવિધા કેન્દ્ર બનાવવાના છીએ. અને એનો ખાસ મહત્તમ ફાયદો એ છે કે દરેક વ્યક્તિને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ રૂપે જન્મ મરણના દાખલા છે કે વેરા ભરવા હોય કે કોઈ પણ પ્રકારનું લાયસન્સ જોઈતું હોય તો એ તાત્કાલિકમાં મળી રહે અને લોકોને સુવિધા એક પૂરી પાડવાના હેતુથી જ આ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરીને એને બનાવવામાં આવ્યું છે. ડીસા પાલિકા કચેરીમાં આકાર લેનાર જનસેવા કેન્દ્રમાં ઘરવેરા, લાયસન્સ, જન્મ મરણની નોંધણી સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે, જેને લઈ અરજદારોને પાલિકા કચેરીને લગતા કામકાજમાં સરળતા મળી રહેશે. આમ આવનારા સમયમાં ડીસા પાલિકામાં અત્યાધુનિક જનસેવા કેન્દ્રની સેવા શરૂ થનાર છે. વડગામમાં ભેદી રોગચાળાના કારણે વાલ્મીકી સમાજના 2 ભાઈ બહેનો ભોગ લેવાયો છે, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જોકે રોગચાળામાં સંકળાયેલ વાલ્મીકી પરિવારના વધુ 2 સભ્યો હાલ દવાખાનામાં સારવાર મેળવી રહ્યા છે, જેને લઈ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે. વડગામમાં રાધાકૃષ્ણ મંદિર આગળ આવેલા વાલ્મીકીવાસમાં રહેતો એક પરિવાર ભેદી રોગચાળામાં સંકળાયો હતો, જેમાં ગુરુવારની રાત્રિએ આ પરિવારના 4 સભ્યો એકાએક બીમારીમાં સંકળાયા હતા, જેમાં 16 વર્ષીય રોનકબેન દીપકભાઈ પુરબિયા અને 14 વર્ષીય નિહાર દીપકભાઈ પુરબિયાને તાત્કાલિક સારવાર અર્થે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા, જ્યાં બંને ભાઈ બહેનને પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપવામાં આવી હતી. જોકે દવાખાનેથી ઘરે લાવ્યા બાદ એકાએક બીમારીમાં સંકળાયેલ રોનકબેનનું આકસ્મિક મોત નીપજ્યું હતું. જોકે કિશોરીની દફન ક્રિયા કર્યા બાદ તુરંત જ બીમારીનો ભોગ બને 14 વર્ષીય નિહાર પુરબિયા પણ મોતને ભેટ્યો હતો. જોકે ભેદી બીમારીના કારણે પુરબિયા પરિવારના 2 ભાઈ બહેનનું આકસ્મિક મોત થતા આ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે આ ભેદી બીમારીનો ભોગ બનેલ આ પરિવારના વધુ 2 સભ્યોને 11 વર્ષીય કિશોર ધ્રુવ દીપકભાઈ પુરબિયા અને દક્ષાબેન પુરબિયા સારવાર મેળવી રહ્યા છે. અમારા કાકાના છોકરા 3 બીમાર હતા, મામૂલી પેટમાં દુખતું હતું, એમાં પાલનપુર દાખલ કર્યા. છોકરી રાતે 11:30 લઈને આવતા પાલનપુર, એ રસ્તામાં એક્સપાયર થઈ ગઈ. તેને પરત વડગામ લઈ ગયા અને 2 છોકરાના પાલનપુર રમેશ પટેલ ત્યાં દાખલ કર્યા હતા. એ છોકરો 9:30 પર એક્સપાયર થઈ ગયો. એનાથી બીનો નાનો ભાઈ છે, એકદમ સિરિયસ થઈ ગયો, એને અમદાવાદ દાખલ કરેલો. પછી એના કાકાની છોકરી સવારે એના પેટમાં દુખવા ચડ્યું ને ઓમેટો થવા માંડી, તો એના અહીંયા દાખલ કરેલી છે. ડોક્ટરનું શું કહેવું હોય? ડોક્ટર અમારા CHC ડોક્ટરને પૂછ્યું તો એમને કે વાયરસ છે ને કાર્ગો બીમારી બતાવી એમને. રમેશ પટેલ હજુ કોઈ રિપોર્ટ નોર્મલ બતાવ્યા છે એમને. તો હવે આ PM કરીએ ત્યારે ખબર પડે કે બીમારીને જાણવા મળે. એક ઘરના કુટુંબના 3 જણ. આમ વડગામમાં ભેદી બીમારીના કારણે 2 બાળકોના મોત નિપજતા ગ્રામજનોમાં ભેદી રોગચાળાને લઈને ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે આ રોગચાળાના પગલે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે અને હાલ ગામના સર્વેની કામગીરી હાથ ધરી છે. વડગામમાં ભેદી રોગચાળાએ કહેર વર્તાયો છે, જેને લઈ ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે. ત્યારે આ ભેદી બીમારી ગામમાં અન્ય વ્યક્તિઓનો ભોગ લે તે પહેલા આરોગ્ય તંત્ર સતર્કતા દાખવે તે જરૂરી છે. દિયોદરમાં આજે વાતાવરણે કરવટ બદલી હતી, જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને એકાએક વાવાઝોડું ત્રાટક્યું હતું. જોકે અચાનક પલટાયેલા વાતાવરણના પગલે દિયોદરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો,
જેને લઈ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી મેઘરાજાએ વિદાય લીધી છે, જેને લઈ જિલ્લામાં ઉઘાડ નીકળ્યો છે. તો ઉઘાડ નીકળવાની સાથે જ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે, જે વચ્ચે આજે દિયોદરમાં મેઘ સવારી થઈ હતી. દિયોદરમાં આજે વાતાવરણના પલટા સાથે જ ગાઢવીજ સાથે મેઘ સવારી થઈ હતી, જેને લઈ શહેરમાં સર્વત્ર જળબંબાકાર થયો હતો, જેને લઈ શીતળતા પ્રસરી જવા પામી હતી. આમ દિયોદરમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ આજે વરસાદ થતા શહેરીજનો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે ડીસાના શિવ મંદિરમાં હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેને લઈ શિવમય માહોલ સર્જવા પામ્યો હતો. શ્રાવણ માસના છેલ્લા સોમવારે ડીસામાં 13ની મેળાના વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ શિવ યજ્ઞમાં ઠક્કર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલ આ યજ્ઞમાં લોકોએ આહુતિ હોમવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ભગવાન મહામંગળેશ્વર અહીંયા પ્રસન્ન છે. આજે અખંડ શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે આજે અમાવસ્યાના દિવસે અમે ભક્તોએ ભેગા થઈ અને 501 ભગવાનને કમળનો અહીંયા ચડાવેલ છે અને મહાપૂજા કરેલ છે. લોહાણા પંચ ટ્રસ્ટ સંચાલિત મુકેશ્વર મહાદેવજીના મંદિરમાં દર શ્રાવણ મહિના આખો મહિનો પૂજા અર્ચના થાય છે. ખૂબ બધા ભાવિકો બધા અહીંયા લાભ લે છે અને શ્રાવણ બાદ અમાવસ્યાના દિવસે દર વર્ષે યજ્ઞનું આયોજન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે. મારવાડી લોહાણા સમાજ સંચાલિત આ મંદિર છે અને લગભગ સાંજે પ્રસાદ અમારી વાડીમાં 1000 વ્યક્તિઓનું જમણવાનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના અંતિમ દિવસે ડીસાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓ દ્વારા શિવ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો. આમ ડીસામાં શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરના વિવિધ શિવાલયોમાં હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેને લઈ શહેરમાં શિવ ભક્તિનો માહોલ સર્જવા પામ્યો હતો. દિયોદર તાલુકામાં સસ્તા અનાજની દુકાન દ્વારા થતી ગેરરીતિ બાબતે યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દિયોદર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સસ્તા અનાજના સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે અને સરકાર દ્વારા નક્કી કરેલા નિયમનું પાલન ન કરવામાં આવતા આજે ગરીબો સામે થતા અન્યાય વિરુદ્ધ દિયોદર તાલુકા કોંગ્રેસ યુથ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. દિયોદર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજનો પુરવઠો પૂરતો ન આપતા સંચાલકો વિરુદ્ધ અને સરકાર દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ ગ્રાહકોને અનાજ મળી રહે, બારકોડેડ કઢાવવામાં ગ્રાહકોને ધરમધક્કા ન ખાવા પડે અને સસ્તા અનાજની દુકાનો નિયમ મુજબ ચાલુ રહે તે માટે દિયોદર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આજે દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં દિયોદર યુથ કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ દેસાઈ, રાજુભાઈ દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ, વાઘજીભાઈ જોશી, જીતુભાઈ ચોરાશિયા, વેલાભાઈ દેસાઈ, કીર્તિભાઈ જોશી, હરેશભાઈ દેસાઈ, સંજયભાઈ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના જગાણા નજીક આજે સવારે 7 કલાકે સરકારી ઇજનેરી કોલેજ પાલનપુરનો નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ દબદબાભેર યોજાયો હતો. આ સરકારી ઇજનેરી કોલેજનું રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકાર્પણ તકતીનું અનાવરણ, મંગળ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન તથા સ્વાગત વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી લીલાધર વાઘેલા, મંત્રી પરબતભાઈ પટેલ, મંત્રી નીતિનભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઇજનેરી કોલેજ સ્થાપવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા વિદ્યાર્થીઓને પોતાના ઘર આંગણે ટેકનિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવાની તક પૂરી પાડવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સરકારી ઇજનેરી કોલેજની સ્થાપના 2009માં કરવામાં આવી. અને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે એન્જિનિયરિંગ કોલેજથી મળીને અન્ય જે કોલેજોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા પ્રાપ્ત કરાવી છે એનું આજે અમે વિદ્યાર્થી ભાઈ બહેનોને લોકાર્પણ કર્યું છે. અહીંની એન્જિનિયરિંગ કોલેજમાં 4 વિષયોના અભ્યાસક્રમો છે, જેમાં મિકેનિકલ, સિવિલ, માઇનિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું છે. કુલ 1000 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા લગભગ મોટાભાગના બનાસકાંઠા જિલ્લાના
અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે ભવિષ્યની પેઢી માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી થશે એવી મને વિશ્વાસ છે. આ સંસ્થાનું ભૂમિપૂજન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરસ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના ભવનના કામની ₹32.87 કરોડની વહીવટી મંજૂરી સરકારના શિક્ષણ વિભાગમાંથી મળી છે. પાલનપુરને AICTIની માન્યતા પ્રાપ્ત થયેલ હોય આ સંસ્થા ખાતે સિવિલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને માઇનિંગ એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં 60 વિદ્યાર્થીઓની ઇન્ટેક પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. આ સંસ્થાની વાર્ષિક ઇન્ટેક 240 વિદ્યાર્થીની છે. સંસ્થામાં કુલ હાલ 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થા 10 એકર વિસ્તારમાં પથરાયેલી છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઇજનેરી કોલેજ 23,535 ચોરસ મીટર ક્ષેત્રફળમાં બંધાઈ છે અને તેના મકાનો ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇનથી બનાવવામાં આવેલ છે તેવી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, લેખરાજ બચાણી, ગોવિંદ પ્રજાપતિ સહિત જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર ડીજી જોશી, સંજય દેસાઈ, ભાજપ અગ્રણીઓ, ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ, વિદ્યાર્થી ગણ હાજર રહેલ. આ કાર્યક્રમના અંતે આચાર્યએ આભાર વિધિ કરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં કોંગ્રેસે આપેલ ગુજરાત બંધ એલાનનો થયો ફિયાસ્કો. પાલનપુરમાં કોંગી ટોળાઓએ બસની તોડફોડ કરતા પ્રસરી ઉત્તેજના. ડીસા વડગામ તેમજ દિયોદરમાં બંધના એલાનને લઈ કોંગી કાર્યકરો ઉતરી આવ્યા રસ્તા ઉપર. શાળા કોલેજ બંધ કરવા નીકળેલ કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત. વડગામમાં ભેદી રોગચાળાનો ભરડો. આકસ્મિક બીમારીના કારણે વાલ્મીકી પરિવારના 2 ભાઈ બહેન મોતના મુખમાં ધકેલાતા મચી ચકચાર. પાલનપુર ખાતે નવનિર્માણ પામેલ સરકારી ઇજનેરી કોલેજનું કરાયું લોકાર્પણ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ખુલ્લી મુકાઈ ઇજનેરી કોલેજ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.